અમરેલી જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્નેહ સમારંભનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજની એકતા અને સેવાભાવને વધુ મજબૂત બનાવવા માટે નવી ડિજિટલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ જિલ્લાના તમામ ભૂદેવ પરિવારોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડી સમાજમાં વધુ સંગઠન, સંકલન અને જરૂરિયાતમંદ પરિવારો સુધી ઝડપી મદદ પહોંચાડવાનો છે। અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજમાં પ્રમુખ તુષાર જોશીએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન સમાજની એકતા મજબૂત બનાવવાની સાથે અંતિમ હરોળમાં રહેલા પરિવારોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ પ્રસંગે શહેર પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તેજસભાઈ ત્રિવેદી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડીલોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજમાં સંગઠન અને વિકાસને નવી દિશા આપનાર ઐતિહાસિક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે। સમસ્ત બ્રહ્મ સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકેનું દાયિત્વ અત્યારે નિભાવી રહ્યો છે। આજે અમરેલી જિલ્લા તથા અમરેલી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત સ્નેહ સંભાળનું જે થોડા સમય પહેલાં નવી ટીમની રચના થઈ બ્રહ્મ સમાજની, એ બધા હોદ્દેદારો પરિવાર સાથે એક બધા ગેટ ટુગેધર ભેગા થઈ અને એકબીજાનો પરિચય થાય, સમાજના તમામ લોકો એકબીજાથી પરિચિત થાય અને એકબીજાને ઓળખે અને સાથે રહે, એ માટેનો આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં કે સમાજનું સંગઠન વધુ મજબૂત બને અને સમાજના જે શિક્ષણ પ્રત્યેના સમાજના જે અન્ય પ્રશ્નો છે એને આગળ વધારી શકીએ, સંગઠિત થઈ અને એનું સોલ્યુશન કઈ રીતે કરી શકીએ અને સમાજ કેમ સંગઠિત બને અને સમાજના તમામ અમરેલી જિલ્લાના બ્રહ્મ પરિવાર કેવી રીતે બધાનો આપણે એની સુધી પહોંચી શકીએ અને બધાને એક કરી અને સમાજ સંગઠિત બને, એ માટેનો આ મુખ્ય કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં અમે એક નવા પ્લેટફોર્મ ઉપર, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સમાજના લોકો કોઈ પણ મેમ્બર છે એ મેમ્બર સહેલાઈથી બની શકે અને એ સમાજની પરિવારની તમામ ડિટેલ આવી જાય, એ માટેની એક એપ આજે લોન્ચિંગ વડીલોના હાથે કરી અને એમાં એ પરિવારની સમગ્ર માહિતી આવી જાય, એમનું આઈ કાર્ડ બની જાય અને એમના કોન્ટેક્ટ નંબર અને એમનો બિઝનેસ આ બધું એપ ખોલશે એટલે એમાં ફોર્મમાં આવી જશે અને એનાથી અમરેલી જિલ્લાના બ્રહ્મ પરિવારો વધુમાં વધુ અમે એની સુધી પહોંચી શકીએ, એ માટે આ ડિજિટલ પ્લેટફોર્મથી આ એપનું આજે સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।